વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે રિયલ એસ્ટેટ માર્કેટના સૌથી પાવરફુલ બ્લુપ્રિન્ટ વિશે વાત કરીશું. મોડ્યુલ 5 ડેવલપમેન્ટ પ્લાન અને માઇક્રો માર્કેટ એનાલિસિસ. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જરૂરી છે કે વેલ્યુએશન માત્ર આજના ઉપયોગ પર નહીં પણ હાઈએસ્ટ એન્ડ બેસ્ટ યુઝ એટલે કે HBU પર આધારિત છે, જે આ ડેવલપમેન્ટ પ્લાન દ્વારા નક્કી થાય છે. વૈશ્વિક સ્તરે જેને આપણે ઝોનિંગ લોસ કહીએ છીએ તે મિલકતના અધિકારો પરના કાનૂની નિયંત્રણો છે, જે સીધી રીતે માર્કેટ વેલ્યુને અસર કરે છે. એક રિસર્ચર માત્ર ભાવ પૂછે છે, પણ તમે જ્યારે ડીપી મેપ ખોલીને જુઓ છો ત્યારે જ તમને ખબર પડે છે કે ભવિષ્યમાં રોડ કટિંગ કે પબ્લિક પ્રોજેક્ટ્સને કારણે ભાવમાં કેવો ઉછાળો કે ઘટાડો આવી શકે છે. ડેવલપમેન્ટ પ્લાન એટલે કે ડીપી એ શહેરના આગામી 10થી 20 વર્ષના વિકાસનું વિઝન છે. માઇન્ડ મેપની પહેલી બ્રાન્ચ ઝોનિંગ લોઝને ધ્યાનથી જુઓ. તેમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ અને એને સેકન્ડરી નોડ્સ જેવા મહત્વના સેકન્ડરી નોડ્સ છે. ઝોન બદલાતા જમીનની કિંમત રાતોરાત બદલાઈ શકે છે. આની સાથે જોડાયેલ છે ફ્યુચર પ્રોજેક્ટ્સ અને HBU એનાલિસિસ, જ્યાં આપણે સાઇટ પોટેન્શિયલ અને ફિઝિબિલિટી તપાસીએ છીએ. ભારતમાં હવે ડીપી અને મેટ્રો કોરિડોરના સંકલનથી હાઈ ડેન્સિટી ઝોન્સ અને ટ્રાન્સિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટના નવા આયામો ઉમેરાયા છે. હવે આપણે માઇક્રો માર્કેટ ફેક્ટર્સ પર આવીએ. માર્કેટની વેલ્યુ માત્ર લોકેશન પર નહીં પણ તે વિસ્તારની એબ્ઝોર્પ્શન કેપેસિટી પર આધારિત છે. જો સપ્લાય વધુ હોય અને ડિમાન્ડ ઓછી તો ગમે તેટલો સારો ઝોન હોય, આપણે વેલ્યુએશનમાં ટાઈમ કરેક્શન આપવું જ પડે. માઇન્ડ મેપમાં તમે જોઈ શકો છો કે પ્રાઇસ ટ્રેન્ડ્સમાં ગ્રોથ અને ડિક્લાઇન બંને પાસાઓને ધ્યાનમાં લેવા પડે છે. ઘણીવાર સ્પેક્યુલેટિવ ટ્રેડિંગને કારણે ડીપી જાહેર થતાં જ ભાવ કૃત્રિમ રીતે વધી જાય છે, જેને આપણે બબલ કહીએ છીએ. એક એક્સપર્ટ તરીકે તમારે સસ્ટેનેબલ ગ્રોથ અને બબલ વચ્ચેનો તફાવત પારખવો પડશે. લીગલ ફ્રેમવર્કની વાત કરીએ તો IVS સ્ટેન્ડર્ડ્સ અને TPA લોઝ આપણો પાયો છે. ખાસ કરીને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ અને IVS 104 અને 400 મુજબ પ્લાનિંગની નિશ્ચિતતા હવે અનિવાર્ય છે. માઇન્ડ મેપમાં ગ્રીન બેલ્ટની બ્રાન્ચ પર ધ્યાન આપો. જો મિલકત એગ્રીકલ્ચર ઝોન કે ગ્રીન બેલ્ટમાં હોય અને તમે તેને કમર્શિયલ વેલ્યુ આપો તો તે પ્રોફેશનલ મિસકન્ડક્ટ ગણાય છે. રિસ્ક એન્ડ પિટફોલ્સ બ્રાન્ચ આપણને ચેતવે છે કે પ્લાનિંગ સર્ટેનિટી, અપ્રુવલ્સ અને સર્ટિફિકેશન વગરનું વેલ્યુએશન જોખમી છે. રિઝર્વેશનવાળી જમીન માટે સ્ટિગ્મા ડિસ્કાઉન્ટ અથવા LARR એક્ટ મુજબના વળતરને ધ્યાનમાં લેવું એ જ સાચો પ્રોફેશનલ અપ્રોચ છે. ફાઇનાન્શિયલ લોજિક માટે વેલ્યુએશન મેથડ્સની બ્રાન્ચ સૌથી ક્રિટિકલ છે. અહીં DCF મેથડમાં કેશ ફ્લો અને ડિસ્કાઉન્ટ રેટ, રેસિડ્યુઅલ મેથડમાં લેન્ડ વેલ્યુ અને TDR તથા સેવ્સ કમ્પેરિઝન મેથડનો સમન્વય કરવામાં આવે છે. ઝોનિંગ મુજબ મળવાપાત્ર FSI એ વેલ્યુએશનનું મુખ્ય ઇનપુટ છે. આપણે સેન્સિટિવિટી ટેસ્ટિંગ કરવું જોઈએ કે જો રોડ પ્રોજેક્ટમાં વિલંબ થાય તો DCF પર શું અસર થશે. ઓડિટ વખતે તમારા DP મેપ અને ઝોનિંગ સર્ટિફિકેટ જ તમારા લોજિકના મુખ્ય પુરાવા બનશે. અંતમાં પુણેના કેસ સ્ટડી જેવી પરિસ્થિતિમાં જ્યાં જમીનનો ભાગ રોડ વાઇડનિંગમાં જતો હોય ત્યાં માત્ર સરકારી વળતર કે TDRના આધારે જ વેલ્યુએશન કરવું સલાહભર્યું છે. જૂના DP મેપ વાપરવા કે બફર ઝોનને અવગણવા એ મોટી નિષ્ફળતા છે, જે લિટિગેશન રિસ્ક વધારે છે. યાદ રાખજો, DP અને માઇક્રો માર્કેટ ડેટા વગરનું વેલ્યુએશન માત્ર એક અંદાજ છે, સચોટ વેલ્યુ નથી. તમારી પ્રોફેશનલ ઓથોરિટી ત્યારે જ જળવાય છે જ્યારે તમારો રિપોર્ટ ફેક્ટ્સ અને ફ્યુચર પ્લાનિંગ પર મજબૂતીથી ટકેલ હોય.